તરણેતરના મેળામાં આજે જે સમાચાર છે એમાં મેં કલેક્ટરને એ બાબતે તપાસ કરવાનું કીધું છે. ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે. બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે. આ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે. જિલ્લા વહીવટીતંત્ર દરરોજ ત્યાં ખુદ કલેક્ટરશ્રી અન્ય અધિકારીઓ પણ 4 દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હોય છે. પ્રવાસન વિભાગને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ત્યાં ટેન્ટ અને કુબા જેવી જે ડોરમેન્ટ્રી જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે તો એ બધાને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા આ થતી હોય છે. મુખ્ય જે સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં જે આપણા સ્થાનિક કલાકારો છે એના જે અલગ અલગ દર વખતે જે રીતના આપણા સંસ્કૃતિને ખાસ કરીને જૂની આપણી જે સંસ્કૃતિ છે એમાં આ વખતે શિવવંદનામાં ડમરું જેવા કાર્યક્રમ, નૃત્ય ભારતી સુરેન્દ્રનગર સૈન્ય કઈ રીતે કર્યા હતા, માતાજી વંદના માટે ડાક ડમરું અને વેરાણી ઝુલકા તેના રાવણદેવ છે એને કર્યા હતા, રાસ રણછોડ રંગીલા એ ત્યાંનું સ્થાનિક નૃત્ય ભારતી સુરેન્દ્રનગર છે એની કર્યા હતા. એટલે આ રીતે જે મુખ્ય કાર્ય સ્ટેજ છે ત્યાં જે સ્થાનિક લોકો કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો થાય છે એ જે આપણી તરણેતર મેળાની જે રીતના પરંપરાગત મેળો જે છે અને આપણી સંસ્કૃતિ છે એ જ પ્રમાણેના બધા કાર્યક્રમો ત્યાં થાય છે. આજે જે આટલા દિવસો પછી 15 દિવસ થઈ ગયા મેળો પૂરો થયો એના પછી જે કંઈ સમાચારો છે એમાં મેં કલેક્ટરશ્રીને વાત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના હું પ્રભારી મંત્રી છું એટલે ત્યાં કલેક્ટરે કીધું કે આપણે આ બાબતે તપાસ કરી અને જે કોઈ આવું કોઈ હશે તો એની સામે પગલાં ચોક્કસ લેશે. અધિકારી છે એને તપાસ કરવા માટેની આદેશ કર્યા છે અને કોઈ જે મેં કીધું ને કે કોઈ જે મેળાના આયોજક છે એની કોઈ આવું કંઈ કૃત્ય કંઈ કર્યું હોય એવું છે નહીં એવું મને કલેક્ટરે કીધું છે. પણ કોઈ અન્ય વ્યક્તિઓએ આવું કંઈ હશે તો એની સામે જે પગલાં લેવાના થતા હોય એ 100% જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને જિલ્લા પ્રશાસન તરીકે કલેક્ટરશ્રી લેશે. તરણેતરના મેળાનો એક ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે, શું કહેશો એ બાબતે? ભાદરવા સુદ 30 થી ભાદરવા સુદ 6 એટલે કે તારીખ 6/9 થી તારીખ 9/9 સુધી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામે વિશ્વ પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આજરોજ કેટલાક મીડિયાના માધ્યમો દ્વારા સદરુ લોકમેળામાં કેટલાક અશ્લીલ વિડીયો અને બાધાજનક વિડીયો જે ત્યાં આવી કોઈ કાર્યક્રમો થયેલા છે તે બાબતે અમોને પણ પરીક્ષા કરેલ છે.
સદરુ જે વિડીયો જે છે એ તત્કાલીન સમયે આવા કોઈ કાર્યક્રમો ત્યાં થયેલા હતા કે કેમ એના માટે એની વિડીયોની અધિકૃતતા, એના વિડીયો કોઈ મોર્ફ કરેલા છે કે કેમ એની અધિકૃતતા પણ અમે ચકાસી રહ્યા છીએ. તપાસ અમે પ્રાંત અધિકારી શ્રી ચોટીલાને તાત્કાલિક અસરથી સુપ્રત કરી દીધી છે. એની અધિકૃતતાની બાબતે ચકાસણી થઈ જાય અને આવું કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે તો તરણેતરનું મેળાનું જે આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે અને એના જે ઓપ્શન જે પ્લોટોની હરાજી હોય છે જે એજન્સીને આપવામાં આવેલી હોય, જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. સાહેબ, આ સીધું કલેક્ટર સાહેબ શ્રીના અંડરમાં આવે છે મેળો, ત્યારે આ અંગે તમે કોઈ પોલીસ ફરિયાદ કરશો ખરા? તરણેતર લોકમેળાનું જે આયોજન છે ને ગુજરાત સરકારે ગૃહ વિભાગ તરફથી જે પણ અમને એસઓપી આપવામાં આવી છે એના અનુસંધાનમાં અમે મેળાની વહીવટી મંજૂરી પણ આપેલી હતી. એ પણ મારે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે ખૂબ જ ટૂંકા સમયમાં, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિની સમસ્યા પણ હતી અને ફક્ત 4 દિવસની અંદર સમગ્ર વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે આખા મેળાનું અમે આયોજન કરેલું હતું. એ મેળા દરમિયાન અમે લગભગ 2500 જેટલા કર્મચારીઓ આમાં કામગીરીમાં રોકાયેલા હતા. વિવિધમાં 2000 જેટલા પોલીસ કર્મચારીઓ પણ હતા. એટલે આવી કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે, એક વખત એની અધિકૃતતા ચકાસાઈ જાય અને આવી કોઈ બાબત માલુમ પડશે તો ચોક્કસ અમે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આમાં જે અસલ વિડીયોનું જે આઈપીસી હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની આવતી હશે અને અમે જે મંજૂરી આપેલી છે, મંજૂરીમાં જે શરતો અમે મૂકેલી છે, એ શરતોનું જે વાયોલેશન થયું છે તો એના વિરુદ્ધ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.